રશિયામાં ભારતીયોને બંધક બનાવવાના મામલે આરોપી રિમ્પલ પટેલ કેસમાં થયો છે નવો ખુલાસો। રશિયામાં ઊંચા પગારની નોકરીની લાલચ આપીને તેઓ મોકલતા હતા અને બંધક બનાવીને શોષણ કરવામાં આવતું। ઊંચા સપનાઓ બતાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે। અમને ત્યાં સવારે ચા નાસ્તો બી નહીં, કે બપોરે ખાવામાં ખાલી દાળ ચાવલ આવે, એ બી પાણી જેવી દાળ આવે, ખાઈ પણ ના શકો એવા ભાત આવે, અને 12 કલાક નોકરી કરવાની, એ બી ઊભા કરવાની, કોઈ જગ્યાએ બેસવાનું કે હડો લઈને ઊભું નહીં રહેવાનું, એટલું ટોર્ચર કરે। અને જો નોકરી પર ના જઈએ તો ખાવા પીવાનું બંધ કરી દે, અને ઘરે આવવાનું કહીએ તો એમ કે તમે અમને પૈસા આપો અમારા કંપનીના તો તમને ઘરે જવા દઈએ, નકર તમારે નોકરી કરવી જ પડશે। અમારા હાથે ટોટલી ફ્રોડ થઈ ગયો। અમને અહીંયા જે કીધું હતું એ પ્રમાણે કશું હતું નહીં, એનાથી બધું વિપરીત। એમને કહેલું કે ખાવાનું પીવાનું કામ, પછી ત્યાંથી પાછું રિટર્ન આવવાનું, બધી જ ઇન્ફોર્મેશનમાં બધું ડબલ તગલ કરે તો એવું રોંગ જ હતું। મતલબ કોઈ વાતથી એડજસ્ટ થાય એવું જ નહોતું। તેથી અમે ત્યાંથી તો અમે જેમ તેમ કરીને આવી ગયા। 14-15 લોકો છે ત્યાં। બરાબર। ન્યાયની શું માંગ છે? ન્યાયની એક જ માંગ છે કે બીજા છોકરાઓ ફસાઈ નહીં ત્યાં, અને જેટલા છોકરાઓ ફસાયા છે એ લોકોના પૈસા એમના પાછા મળે। તો આ બાજુ રશિયામાં બંધક ભારતીયોનો વિડીયો પણ સામે આવ્યો છે। સામે આવેલા વિડીયોમાં પીડિતોએ નોકરીના નામે રશિયા લઈ ગયા બાદ વચન મુજબનો પગાર ન મળતો હોવા સહિત વિવિધ પ્રકારના શોષણના આક્ષેપ કર્યા છે। વિડીયોમાં તેઓ પોતાની મુશ્કેલીઓ અને દયનીય હાલત અંગે વાત કરતા જોવા મળી રહ્યા છે। વિડીયો જાહેર થતાં સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। જ્યારે અમે અહીંયા ગાડી રશિયા મોસ્કો આવ્યા ત્યારે રિમ્પલ પટેલ અને એમના વાઈફ અમને સાથે મૂકવા આવ્યા હતા। 2 જણ અમને સાથે મૂકવા હતા, 2 દિવસ અમારી સાથે રહ્યા હતા, અને જ્યાં સુધી એ લોકો હતા ત્યાં સુધી અમને અહીંયા ગાડી કોઈ પ્રોબ્લેમ નહોતું। અમને અહીંયા ગાડી ચાર્જર આપ્યું, લાઇટ, બધું જ ખાવાનું પીવાનું બધું જ આપ્યું। અને 2 દિવસ પછી એ ગયા એટલે અમારા રૂમનું હીટર બંધ કરી દીધું, અમારે ગરમ પાણી આપવાનું બંધ કરી દીધું। અમને પહેલા ફિક્સ સેલરી 40,000 ફિક્સ સેલરી 3 મહિના મળશે એવી રીતના લાયા હતા, પછી તમે જેટલું કામ કરશો એવી રીતના વધશે। પણ અહીંયા ગાડી અમે આખો મહિનો કામ કર્યું તો અમે જે લેડીઝ છે ને અમુક 3-4 જેન્ટ્સ છે, એટલે ટોટલ 9-10 જણ હશે, એ લોકોને ખાલી 6,000 રૂપિયા સેલરી આપી છે। તો બીજી તરફ પીડિતોના પરિવારજનો પણ પોતાના સ્વજનોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા આણંદ સાંસદને રજૂઆત કરી છે। ઉલ્લેખનીય છે કે પેટલાદના રિમ્પલ પટેલ દ્વારા સામૂહિક રીતે મોટી સંખ્યામાં લોકોને વિદેશમાં નોકરી અપાવવાના બહાને રશિયા મોકલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસે કાર્યવાહી કરી રિમ્પલ પટેલની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, પરંતુ રિમાન્ડ માટે કોઈ નક્કર મુદ્દાઓ રજૂ ન કરી શકતા કોર્ટે આરોપીને કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો।